તમારું નામ? મારું નામ બકાલી જુસફ જાકબ છે. કાલથી હું પરાગમાં એડમિટ છું. જુલાબ ઉલટી થયા છે, 40 બાટલા ચડી ગયા. હજી રિકવરી આવી નથી, પણ ખબર નથી પડતી કેવો વાયરસ થયો છે. ને અત્યારે 45 જણા અહીંયા પરાગમાં એડમિટ છે. બધીની હાલત એવી છે કે જુલાબ બંધ થતા નથી. ને હજી સુધી કોઈ અધિકારી અહીંયા આવ્યો નથી પૂછા કરવા. સરકારી અધિકારી કોઈ નથી આવ્યો, નથી કોઈ તંત્રવાળો કોઈ ધ્યાન દેતો. હજી ખબર નથી પાણીમાં છે કે શેમાં મિસ્ટેક છે. હજી કોઈ, હું પોતે અહીંયા વલ્લભનગર બાબાવાડી ઉપર વલ્લભનગર અહીંયા રહું છું. હું આ ખબર નથી પડતી હું પર કેટલા કેસ થઈ ગયા છે. અહીંયા અત્યારે સિવિલમાં આપણે અહીંયા સિવિલમાં પણ છે. અત્યારે પરાગ હોસ્પિટલમાં 45 કેસ થઈ ગયા છે. પાણી કેવું આવે છે તમારો પીવાનું? પાણી પીવાનો હજી પાણીની આપણે એટલો ખ્યાલ નથી રાખ્યો. પાણીની ખબર નથી, પણ પાણી કદાચ ચેક કરવો પડે. અધિકારીનો ફરજમાં છે કે પાણી ચેક કરે. આ વાયરસ શેનાથી ફેલાય છે? કેમ કે આ પણ કોરોના જેમ વાયરસ છે કે એક પછી એક કેસ આવે છે. રાતના ઓછામાં ઓછા 15 કેસ આવ્યા છે અહીંયા. અત્યારે અહીંયા તમે જોઈ લો, પરાગ હોસ્પિટલની સારવાર બહુ સારી છે, પણ અત્યારે જોઈ લો અહીંયા જગ્યા નથી. નીચે ખાટલા રાખીને બધીનો ટ્રીટમેન્ટ ચાલુ છે, પણ હજી ખબર નથી પડતી. એવો વાયરસ છે, 40 બાટલા ચડી ગયા, હજી 1% ફરક નથી. એટલો ખતરનાક વાયરસ છે ને એને તંત્ર એલર્ટમાં રહે, તપાસ કરે, અધિકારી પણ તપાસ કરે. અમારી માંગ છે. માંડવીના બધા એરિયામાં આ તકલીફ છે કે? અત્યારે માંડવીના અલગ અલગ એરિયામાંથી કેસ આવે છે, જોવા મળે છે. આપણે કાંઠા વિસ્તાર છે કે આપણે આ બાજુ છે, બધી બાજુની વિસ્તાર છે. પછી આજુબાજુ અહીંયા બાજુમાં નાગલપર ગામડો છે, બધેના કેસ આવ્યા છે. ને એ જ સેમ પોઝિશન છે, એમ નથી કે કોઈને અલગ અલગ. સેમ જુલાબ જેવો બાટલો ચડે તેવો બાથરૂમમાં જવું પડે છે. આ માંડવીની સિવિલ હોસ્પિટલમાં ઘણા કેસ છે, પણ હું કોઈ ટ્રીટમેન્ટ નથી વ્યવસ્થિત, એટલે એના માટે અહીંયા અમને આવવું પડે છે પરાગ હોસ્પિટલમાં. અહીંયા અત્યારે પોઝિશન સારી છે, થોડી રિકવરી છે. માંડવીની મોટા ભાગની હોસ્પિટલો ઉભરાઈ રહી છે. માંડવીની મોટા ભાગની હોસ્પિટલ ઉભરાઈ રહી છે, પણ પરાગમાં તો ઘણા કેસ છે, ઘણા. તમે જોઈ લો કેટલા કેસ પડ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને શું કહેશો? એટલે અમારો એમ કહેવાનું છે કે અત્યારે 45 કેસ થયા છે, કોઈ તંત્ર જાગતો જ નથી. કારણ શું? કોઈને અત્યારે કોઈ આવ્યો જ નથી હજી પરાગમાં. પરાગ હોસ્પિટલમાં નથી આવ્યો, નથી કોઈ સિવિલ હોસ્પિટલમાં જાતો. કેમ કે કેસ વધતા જાય છે, પછી પોઝિશન એવી થશે કે પછી કહેશે કે વાયરસ ફેલાણું, પછી ધોળોતક થાય. એનાથી પહેલે એનું નિવારણ આવી જાય, એ અમારી માંગ છે. भाई नगर पालिका जो पानी है अने में नेरियो से तो पानी मट में जब नेरियो से तो ये वस्तु न करी है ना, कचरो भेगो है अने सपूला पानी में पई नगर पालिका जी बेदरकारी से थिए तो मणे रोगचाड़ो गर्मी के कारण न तो थिए ये थिए तो नगर पालिका जो पानी से ये गेटरे जी लेनू अने जो पानी जी लेन वेती ये नेरिए ने ता केडानी लीक आ कोरोना है डायरेक्ट बेदरकारी सही हेड़ी तमने करिए था तो जो पाके हाणे अॻियां वधणु खपे। नेरलाउनि तो पोइ गच हैरान थी वेंदा मणे जे हिसाबे पाके पब्लिक खे जागणु खपंदो। न जागदासीं तो पोइ धार नहीं ॾिए पाके पोइ जीअं थी कमु कईंदा मणे।